નમસ્કાર મિત્રો, જીઆર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં દારૂબંધીની માત્ર વાતો, નિયમો નેવે મૂકીને આડેધડ પરમિટ 50 લાખનું કૌભાંડ ખુલ્યું। ભાજપ નેતા વિપુલ પટેલે રાજકારણમાં રૂપિયા બનાવેનું જાહેરમાં કબૂલ્યું। ચૂંટણી ટાણે જ રાજકારણ ગરમાયું। મોદી ગુજરાતની અભણ પ્રજાને મૂર્ખ બનાવી શકે, કેરળની પ્રજાને નહીં, ખડગેનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું। અમદાવાદમાં એસપી ગર્લ હોસ્ટેલની 55થી વધુ વિદ્યાર્થીને ફૂડ પોઈઝનિંગ, તબિયત લથડતા હોસ્પિટલ ખસેડવામાં આવી। રાંધણ ગેસના સંકટ વચ્ચે હવે ગુજરાત ફરી કેરોસીન યુક્ત બનશે। ગુજરાત હવે હુવા જમાનાની વાપસી, પ્રાઇમસ ફાઇનસ સળગશે। ગુજરાત સહિત ગુજરાતમાંથી શ્રમિકોનું સ્થળાંતર, સુરત સહિતમાં ઉદ્યોગો ઠપ થતાં બેરોજગાર થયાનું ખુદ સરકારે કબૂલ્યું। અમદાવાદમાં 450થી વધુ વૃદ્ધોએ ભરણપોષણ માટે સંતાનો સામે જ કર્યા કેસ। પશ્ચિમ વિસ્તારમાં હવે 5 વર્ષમાં 4 ગણા કેસ નોંધાયા। ગુજરાતના હવે કિડનીના દર્દીઓ વધ્યા, હવે ટ્રાન્સપ્લાન્ટમાં 10 વર્ષમાં 50% વધારો, યુવાનોને ટેન્શન વધાર્યું। ગાંધીનગરમાં જૂના સચિવાલયમાં ગ્રાન્ટ કૌભાંડ, ₹4.95 કરોડની બારોબાર ઉચાપત કરવામાં આવી। મતદાન પછી ઈવીએમ બદલાઈ જવાનું જોખમ, 24 કલાક સતર્ક રહેજો। પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી પ્રધાનની કાર્યકરોને અપીલ। ગ્રેટર નોએડાના પેટ્રોલ પંપ ખાતે વાહનોમાં પેટ્રોલના બદલે પાણી ભરી આપ્યું। ગ્રાહક સાથે છેતરપિંડી કરી અનેક વાહનોના એન્જિન બંધ પડી જતા ચાલકો પંપ ખાતે હંગામો મચાયો। અમેરિકાને ઈરાન સામેના યુદ્ધ ભારે પડ્યું। પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ આસમાને પહોંચ્યા, લોકોને મુશ્કેલી વધી। અમદાવાદ રાજકોટ આરટીઓમાં બોમ્બની ધમકીથી અફરાતફરી મચી ગઈ। બોમ્બ ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું। ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ, આવતીકાલે જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી। મિડલ ઇસ્ટમાં ઇસ્ટના યુદ્ધની ઇફેક્ટ, રબરની વસ્તુ અને પાર્ટ્સ બનાવતા એકમોનું પ્રોડક્શન 50% સુધી ઘટી ગયું। ચૂંટણી પછી જ થશે પાપનો હિસાબ, પ્રધાનમંત્રી મોદીએ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસને આપી મોટી ચેતવણી। હિમાચલ પ્રદેશમાં 22 મુસાફરોને લઈ જતી બસ ખેણમાં ખાબકી, 4 લોકોના દર્દનાક મોત, 18ને બચાવવામાં આવ્યા। મધ્યપ્રદેશના અનૂપપુરમાં 4 માળની હોટલ ધરાશાયી થતાં એકનું મોત, અનેક લોકો દટાઈને હોવાની આશંકા સામે આવી। ભરોસો રાખો, બધું બરાબર છે। પેટ્રોલ, ડીઝલ અને એલપીજીને લઈને કેન્દ્રનું મહત્વનું નિવેદન આવ્યું સામે। આનો બદલો કોળી સમાજ રાજુલાના વિધાનસભા 2027ની ચૂંટણીમાં લેશે, કોળી આગેવાનની નવનીતિ બલદિયાની ચીમકી। ભારતના રણમાં ફૂટ્યો હવે તેલનો ફુવારો, યુદ્ધ વચ્ચે દેશ માટે મોટા સમાચાર। તેલના ઉત્પાદનમાં 70%નો તોતિંગ ઉછાળો જોવા મળ્યો। યુદ્ધ વચ્ચે ઈરાને કર્યા ગુજરાતના વખાણ, હર્ષ સંઘવીની પોસ્ટનો ઈરાની દૂતાવાસને આપ્યો જવાબ। બાંગ્લાદેશી ક્રિકેટમાં આવ્યો ભૂકંપ, 7 સભ્યોએ આપ્યા રાજીનામા, ભારત વિરુદ્ધ પણ ઝેર રોકવામાં આવ્યો। શમીની રફતાર સામે આખી ટીમ નતમસ્ત થઈ અને રહીર ખાનનો રેકોર્ડ તોડ્યો અને હૈદરાબાદની ઘૂંટણી પાડ્યો। કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા, હવે વધેલી રજાઓના દર વર્ષે મળશે પૈસા, નવા લેબર કોડથી કર્મચારીઓની મોજ। યુદ્ધ વચ્ચે શાંતિ મંત્રણાની વાતો તો ઈરાને અમેરિકાની પોલ ખોલી, ઇઝરાયેલે કરી પાકિસ્તાનની ફજેતી। ગુજરાતના લોકો હવે અભણ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનથી સર્જાયો ભારે વિવાદ। સીએમ ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસને આપ્યો આકરો જવાબ। હવે આ તારીખ નોંધી લેજો, 10 એપ્રિલ 2026થી ફાસ્ટ ટ્રેક પર સરકારનો મોટો નિર્ણય, હાઈવે પર મુસાફરીના નિયમો બદલાશે। ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકારની સૂચના અનુસાર ગુજરાતમાં પરિવાર દીઠ 5 લીટર અને સંસ્થા દીઠ 25 લીટર કેરોસીન મળશે। સાવધાન, ગુજરાતમાં ફરી વાતાવરણ પલટાશે, કમોસમી વરસાદ બાદ આવશે કાળઝાળ ગરમી, અંબાલાલ પટેલની આગાહી સામે આવી। એક સાથે 4 સિસ્ટમ સક્રિય, ચક્રવાતી સિસ્ટમ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં માવઠાની આગાહી। હવામાન વિભાગની ચેતવણી, આવતીકાલથી હવામાન બગડશે, 9 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની હવામાન વિભાગે જાહેર કરવામાં આવી આગાહી। પાકિસ્તાનના રાજકપૂરની 100 વર્ષ જૂની હવેલીનો આગળનો ભાગ તૂટી પડ્યો, ભૂકંપને કારણે ભારે નુકસાન થયું। કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, એપ્રિલમાં થઈ શકે છે ડીએ વધારાની જાહેરાત, 2% કે 3% થઈ શકે છે વધારો। કોડીનારને ભાજપને હવે પૂર્વ ધારાસભ્ય જેડી સોલંકીએ કોંગ્રેસ ઉમેદવારોને ખુલ્લું સમર્થન આપતા ચકચાર મચી ગઈ।
અમદાવાદ, રાજકોટ, વડોદરા આરટીઓને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી, પોલીસની ટીમ ઘટનાસ્થળ પહોંચી ગઈ. હવે સાવધાન રહેજો, તમે જે કેરી ખાઓ છો તે અમૃત છે કે ઝેર? હૈદરાબાદમાં 200 કિલો કેમિકલવાળી કેરી ઝડપતા ફફડાટ મચ્યો. ખડગેના અભણવાળા નિવેદનથી ગુજરાતનું અપમાન, સીએમ ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસને બરાબરની ઝાંટકી. ગુજરાત એટીએસને જબરદસ્ત સફળતા મળી, આઈએસઆઈ જાસૂસ અને પાકિસ્તાન ગેંગનો સાગરીતે ઝડપાયો. ગુજરાત રાજસ્થાનના ખેડૂતોને ઊંઝામાં ધસારો, જીરું, વરિયાળી અને ઈસબગુલની પુષ્કળ આવક થઈ. ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા 2 ઝટકા, વધુ ખમશે પણ આડું અવળું કરતારને સરકાર પડી દેશે. હવે સીએમએ વિપક્ષને રોકડું પરખાયું. ધોરાજી પંથકના ખેડૂતોને પીએચ સમયે જ વીજળી વધા ધાંધ્યા, જીઈબી અને સરકાર સામે આક્રોશ ફેલાયો. પાકિસ્તાનની ઘૂસણખોરી રોકવા વાયુસેનાની મોટી તૈયારી, 30,000 ફૂટની ઊંચાઈથી દુશ્મન પર રાખશે બાજ નજર. અમદાવાદ વિમાન દુર્ઘટનાના પીડિત પરિવારોએ પ્રધાનમંત્રી મોદી પર પત્ર લખ્યો. એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાનું સંપૂર્ણ સત્ય જાહેર કરવાની માંગ. ધબકારા અટકી જાય તેવી મેચમાં રિષભ પંતે લગાવ્યો વિનિંગ શોટ, લખનઉ સુપર જાયન્ટના માલિક સંજીવ ગોયનકાની આંખો ભરી આવી. ખાડી યુદ્ધને લઈને ગુજરાતની સરહદે ચાવચેતી, કચ્છ જામનગરમાં મરીન કમાન્ડોનો સઘન પેટ્રોલિંગ જાહેર કરવામાં આવ્યું. રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢની જેલમાંથી અમદાવાદ સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યા. અમદાવાદ સિવિલ માલિકકર પરમિટ કૌભાંડનો પર્દાફાશ થયો, 50 લાખથી વધુની ઉચાપત, 3 કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી. હેમંતા બિસ્વા શર્મા સૌથી ભ્રષ્ટ અને સાંપ્રદાયિક મુખ્યમંત્રી છે, રાહુલ ગાંધીએ લગાવ્યો ગંભીર આરોપ. ગુજરાતમાં 3 વર્ષમાં મધ્યાહન ભોજન લેતા વિદ્યાર્થીઓમાં 2.25 લાખ જેટલો ઘટાડો, છતાં યોજનાઓના ખર્ચ 590 કરોડ વધ્યો. અરવિંદ કેજરીવાલ પોતાનો કેસ લડવા ખુદ કોર્ટમાં દલીલ કરશે, લિકર પોલિસી કેસમાં નવું ટ્વિસ્ટ આવ્યું. વાવથરાબાદમાં મૈત્રીકરમ અપહરણ અને અત્યાચાર કેસ, 12 નામજોગ સહિત 24 લોકો સામે નોંધ ફરિયાદ કરવામાં આવી. ખંભાળિયા નજીક ટેન્કરોમાંથી ગેરકાયદેસર રીતે ડીઝલ ચોરી કરી વેચાણ કરતા 5 શખ્સોને ઝડપી લેતી પોલીસ. જાપાન સરકારની ભારતીયોની મોટી ઓફર, દર મહિને ₹1.44 લાખના સ્ટાઇપેન્ડ સાથે રિસર્ચની તક, યુવાનોનું બદલાઈ જશે ભાગ્ય. એર ઇન્ડિયાએ 31 મે સુધી ઇઝરાયેલની ઉડાનો સસ્પેન્સ પ્રેસ કરી અને નવી દિલ્હી તેલ આવી તઈ રૂટ ઉપર ફ્લાઇટ્સ રોકાઈ. સુરત પ્રચાર કરવા આવેલા ભાજપના નેતાઓનો સ્થાનિકોએ ઉધડો લીધો, થઈ જોવા જેવી. અમદાવાદ મહાનગરપાલિકાના કોંગ્રેસની યાદી જાહેર થતાં જ રાજકારણ ગરમાયું. પાલડીમાં કોંગ્રેસે લઘુમત ઉમેદવાર રાખતા ભાજપના કાકરા પ્રહાર કરવામાં આવ્યા. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડિયો પસંદ આવતા હોય તો વિડિયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ. જય જવાન, જય કિસાન.